હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે કમ્પલસરી ઇંગ્લિશમાં જે 5 યુનિટ આવે છે, સન પ્લેનેટવાળો, પછી વિવેકાનંદ ધ ગ્રેટ જર્ની ટુ ધ વેસ્ટ, સોંગ ઓફ ગંગા, ગેમ્બલિંગ મેચ અને સોલિટરી રિપેર, આ 5 જોઈશું. સાથે સાથે મર્ડર ઇન કેથેડ્રલ જે ટી.એસ. ઇલિયટની છે એ આખી જોઈશું. એનો થીમ જોઈશું મર્ડર ઇન કેથેડ્રલની. પછી શોર્ટ નોટમાં સ્ટ્રક્ચર, બકેટ ધ મેન અને ધ ગ્રીક એલિમેન્ટ જોઈશું. સાથે સાથે કોરસ, હિસ્ટોરિકલ સિચ્યુએશન્સ, પછી એના કેરેક્ટર, થોમસ, પછી આર્ક બિશોપ, એ આખું કેરેક્ટરાઇઝ જોઈશું, જે 14 માર્કમાં પૂછાય છે. બાયઝેન્ટિયમ પોયમ જોઈશું. પછી એમાં જે અમુક વર્ડ છે એના મિનિંગ જોઈશું. પછી બાયઝેન્ટિયમ પોયમનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન સ્ટ્રાન્જા વાઇઝ જોઈશું. પછી જે પોએટ છે W.B. yeats એમની લાઈફ જોઈશું. પછી બાયઝેન્ટિયમની થીમ જોઈશું. પછી એમાં કઈ ઇમેજનરી યુઝ થઈ છે બાયઝેન્ટિયમમાં એ જોઈશું. બાયઝેન્ટિયમ એઝ અ સિમ્બોલ જોઈશું. પછી પોયમનું સબ્જેક્ટ અને સબસ્ટેન્ડ જોઈશું. પછી મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક જે એમએમાં બી આવે છે એવો ટોપિક છે રસ, ધ્વનિ, વક્રોક્તિ અને અલંકાર. એમાં પહેલાં આપણે રસ વિશે જોઈશું, પછી ધ્વનિ થિયરી વિશે જોઈશું, અલંકાર થિયરી વિશે જોઈશું, વક્રોક્તિ વિશે જોઈશું, પછી ધ્વન્યાલોક એટલે કે ધ્વનિ થિયરી આખું બ્રીફમાં કઈ રીતે લખી શકાય, એના કેટલા પ્રકાર છે એ જોઈશું. પછી આપણે A.K. રામાનુજન વિશે જોઈશું અને એમની પોયમ રિવર જોઈશું. પછી બીજા નંબરની પોયમ એસ્ટ્રોનોમર જોઈશું. પછી ઓબિટ્રરી જોઈશું. બધામાં ઇન્ટ્રોડક્શન ને કન્ક્લુઝન સહિત લખેલા છે, એટલે તમને જ્યારે આન્સર લખવા જાઓ ત્યારે તમને કંઈ પણ ગોતવું ના પડે, સીધું લખવાનું જ થાય પેપરમાં. એલિમેન્ટ ઓફ કમ્પોઝિશન જોઈશું. શિકાગો ઝેન જોઈશું. પછી મહેશ દંતાણીની વાર્તા વેર ધેર ઇઝ વિલ જોઈશું. એમાં આખું પહેલાં જે આર્ટિસ્ટિક ફોર્મ કઈ રીતનું મહેશ દંતાણીએ યુઝ કર્યું છે એ જોઈશું. પછી ગ્રેટ એક્સપેક્ટેશનમાં જે ચાર્લ્સ ડિકનની છે એના કેરેક્ટર જોઈશું. આ ગ્રેટ એક્સપેક્ટેશન નોવેલ રહી એ 1860ની આજુબાજુ પબ્લિશ થઈ છે. આમાં ઘણા બધા કેરેક્ટર છે અને આખી ક્રોનોલોજીકલ ઇમ્પોર્ટન્ટ ડેટ વિશે લખેલું છે. બધા કેરેક્ટર વિશે લખેલું છે. સ્ટોરીની થીમ, પછી
આખી સ્ટોરી ગ્રેટ એક્સપેક્ટેશન એની આખી સ્ટોરી લખેલી છે, જે નોવેલ 1860માં પબ્લિશ થઈ હતી. પછી એના જે મેઇન કેરેક્ટર છે, આ મેઇન કેરેક્ટર પીપ વિશે લખેલું છે, અને બાકી બધા કેરેક્ટરની સમરી લખેલી છે. આઈ હોપ તમને આ વિડીયો એક્ઝામમાં યુઝફુલ થાય. તમે આમાંથી જાતે ક્વેશ્ચન આન્સર તૈયાર કરી શકો છો, અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે સ્ક્રીનશોટ પાડીને પણ પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો. અને જો વિડીયોમાં અમુક બ્લર થઈ ગયું હોય તો તમે અમારા ટેલિગ્રામ ગ્રુપ છે એમાં જોઈન કરી અને આની PDF મૂકેલી હોય છે એની પણ પ્રિન્ટ આઉટ કઢાવી શકો છો. અને જો તમને આ વિડીયો યુઝફુલ થયો હોય તો કમેન્ટમાં તમારો એક્સપિરિયન્સ લખજો, જેથી મને વિડીયો બનાવવાનું મોટિવેશન રહે. અને જો ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. સ્ટડી રિલેટેડ કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટમાં પૂછી શકો છો, અથવા તો અમારા ટેલિગ્રામ ગ્રુપમાં પૂછી શકો છો. સો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.